ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો. મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? તો આજના ભવ્ય લેક્ચરની શરૂઆત કરી દઈએ યાર. ચાલો, ઓકે, ડન છે. ઓકે, સરસ. ચાલો, ઓકે 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 ચાલો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સરસ મજાના લેક્ચરની શરૂઆત કરીએ ગાઈઝ. ઓ ગાઈઝ, આજના સરસ મજાના સેશનની શરૂઆત કરીએ. ઓકે, ચાલો. તો ભાઈ નો વોઇસ, ભાઈ વોઇસ આવે જ છે બધાને, તારે નથી આવતો? તમારું ઇન્ટરનેટ ચેક કરો ભાઈ, બધું કમ્પ્લીટ છે ભાઈ, મસ્ત રીતે દેખાય જ બધાને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, અને એની અંદર પ્રકાશનું જે વક્રીભવન છે એના વિશેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કરી રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે લેન્સનું સૂત્ર અને મોટવણી, તમારી ટેક્સ્ટબુકમાં તમે નજર કરશો તો તમને જોવા મળશે આ ટોપિક છે. જુઓ ભાઈ, છે કે નથી? શું છે? તો કે 9.3.7 લેન્સનું સૂત્ર અને મોટવણી, આના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. 2 મિનિટના રિવિઝનની વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ શેના વિશે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે લેન્સની કાર્ટેઝિયન પદ્ધતિ વિશે વાત કરી હતી. શેના વિશે? લેન્સની કાર્ટેઝિયન પદ્ધતિ, આના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે એની પહેલા પણ એક ચર્ચા કરી ગયા હતા, અને એ શું હતું? તો કે વિદ્યાર્થી મિત્રો કિરણાકૃતિઓ. શું હતું? કિરણાકૃતિઓ. તો આના વિશે એકદમ ડિટેલની અંદર ચર્ચા કરી ગયા હતા. એટલે હવે આમાં કોઈને કઈ ડાઉટ હશે નહીં. જેવી રીતે આપણે લોકોએ વિદ્યાર્થી મિત્રો અરીસાની મોટવણી જોઈતી, જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ અરીસાના સૂત્ર જોયું હતું, તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આજનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આજે આપણે શું સમજવાના છીએ? તો કે આજના લેક્ચરમાં આપણે લોકો જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર અને મોટવણી. સ્ટુડિયો ચાલુ રહેવા દો એમ? હા હા, ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે શું? તો કે આપણે ગયા લેક્ચરની એના ગયા લેક્ચરમાં આપણે લોકો એક પ્રવૃત્તિ ભણી ગયા હતા. સોરી, પ્રવૃત્તિ કેમ બોલું છું? એક અરીસાનું સૂત્ર ભણી ગયા હતા. અને આ અરીસાનું સૂત્ર તમને જો યાદ હોય તો આપણે ભણ્યા હતા, થોડું ઘણું લખીએ એટલે આપણને યાદ આવે વિદ્યાર્થી મિત્રો. શું ભણ્યા હતા? તો કે અરીસાનું સૂત્ર. શું ભણ્યા હતા અરીસાના સૂત્રમાં ભાઈ? કોણ કહેશે મને? કોણ બોલેગા? કોણ બોલેગા ભાઈ? કોણ સૂત્ર लिखेगा? યસ, વેરી ગુડ. શું હતું? 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ સૂત્ર આપણે ભણ્યા હતા. અને આ સૂત્ર શેનું હતું બેટા? તો કે અરીસાનું સૂત્ર હતું કે નહોતું? જી હા, આ અરીસાનું સૂત્ર હતું. અને એવી જ રીતે જેવી રીતે આપણે અરીસાનું સૂત્ર ભણ્યા ને, એવી જ રીતે આપણે હવે આજે કોનું સૂત્ર ભણવાનું છે? આજે કોનું સૂત્ર ભણવાનું છે? તો કે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, બરોબર, આજના લેક્ચરમાં આપણે શેના વિશે ભણવાના છીએ? તો કે લેન્સના સૂત્ર વિશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ પાતળા અને નાના મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર u, કયું અંતર? વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને શું કહેવામાં આવે છે? લેન્સનું સૂત્ર અથવા તો લેન્સ સૂત્ર કહેવામાં આવે છે. જો શું કીધું વિદ્યાર્થી મિત્રો? 3 વસ્તુ વિશે આપણે સંપર્ક સાધવાનો છે. 3 વસ્તુ ઓકે ભાઈ, ટર્મ્સ વિશે આપણે જોવાનું છે. પહેલું છે શું છે વિદ્યાર્થી મિત્રો? એક તો વસ્તુ અંતર, બીજું પ્રતિબિંબ અંતર, અને ત્રીજું કેન્દ્ર લંબાઈ. આ 3 વચ્ચેનો જે સંબંધ છે ને, એ જ આપણને શું આપે છે? તો કે લેન્સનું સૂત્ર આપે છે. જેમ કે આપણે અરીસાનું સૂત્ર જોયું હતું, એમાં તમે જોયું 1/v પ્લસ 1/u બરાબર 1/f. હવે યાદ રાખજો, હવે જોજો, હવે ધ્યાન આપજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અરીસાનું સૂત્ર તમને યાદ છે? હા સર, અમને અરીસાનું સૂત્ર યાદ છે. તો હવે તમારે કરવાનું શું છે? હવે તમારે કરવાનું શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ સૂત્ર જો એ જ થશે. લેન્સનું સૂત્ર પણ એવું જ થશે. પણ અહીંયા આખું સૂત્ર સેમ બેટા, આખું સૂત્ર સેમ. 1/v માઇનસ, અહીંયા પ્લસ હતું, માઇનસ કરી દેવાનું, 1/u બરાબર એમનમ અને 1/f એમનમ. તો આ જે તમારું સૂત્ર થઈ ગયું ને બેટા,
આ જે તમારું સૂત્ર થઈ ગયું ને, આ લેન્સનું સૂત્ર થઈ ગયું. શેનું સૂત્ર થઈ ગયું દીકરા? આ લેન્સનું સૂત્ર થઈ ગયું. અને આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ પણ ગણવાના છે. વી એટલે શું બેટા? એ લીખું જો. વી એટલે શું? તો કે ભાઈ પ્રતિબિંબ અંતર. ઓકે, ખ્યાલ આવ્યો? ડન. ઓકે, આગળ વધીએ. ચાલો, તો લેન્સનું સૂત્ર તો આપણને ખબર પડી ગઈ. જો મેં તમને આની પહેલા વાત કરી હતી કે તમારે સૂત્રની સાબિતી કરવાની નથી આવતી, પણ અમે જ્યારે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા તો ત્યારે અમારે સૂત્રની સાબિતી પણ પૂછાતી. ઘણી બધી વખત એવું કહેતા, બરોબર, નાના મુખવાળા એટલે જેનું મોઢું નાનું હોય, નાનો અરીસો હોય, નાનું મુખવાળું કહેવાય. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અમે જ્યારે નાના હતા, તમારી જેવડા હતા, ત્યારે લેન્સના સૂત્રની સાબિતી પણ આવતી. પણ તમે બહુ ભાગશાળી છો કે તમારે એ સૂત્રની સાબિતી બિલકુલ આવતી નથી. અને તમારે શું કરવાનું? બલ્લે બલ્લે સાવા સાવા, બલ્લે બલ્લે સાવા સાવા, બલ્લે બલ્લે સાવા સાવા, મોજ કરવાની. તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું અને એની ઉપર તમારે દાખલા આવે યાદ રાખવાના. હવે વિદ્યાર્થી મિત્રો, લેન્સ દ્વારા મળતી મોટવણી. વિદ્યાર્થી મિત્રો, તમે અરીસા દ્વારા મળતી મોટવણી ભણ્યા હતા? હા સર, અરીસા દ્વારા મળતી મોટવણી વિશે અભ્યાસ કર્યો હતો. તો સેમ ટુ સેમ લેન્સ દ્વારા મળતી મોટવણી આ જ છે, બીજું કાંઈ નથી ભાઈ. સાદું સિમ્પલ. જો વાંચો એટલે ખબર પડે કે ભાઈ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુને ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી. ઓલા પણ શું શબ્દ વાપરતા હતા? તો કે ભાઈ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની જે ઊંચાઈ છે, બંનેનો જે ગુણોત્તર કરો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સાદું સિમ્પલ મોટવણી કહેવામાં આવે છે. તો અહીંયા સેમ ટુ સેમ એ જ વ્યાખ્યાઓ છે. વ્યાખ્યામાં ક્યાંય પણ ફેરફાર થવાનો નથી, ક્યાંય પણ પ્રકારનો પ્રોબ્લેમ આવવાનો નથી. તો અહીંયા તમે જુઓ શું છે? તો કે ભાઈ મોટવણી એમ બરાબર શું થયું? પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર જે આપણે કરીએ, ભાગાકાર કરીએ, સાહિલભાઈની ભાષામાં ગાભાકાર કરીએ, એને જ વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? મોટવણી. મોટવણી વિશે આપણે ગયા તમારે જો સમજવું હોય તો એ તમે જોજો, એમાં મેં તમને એકદમ ડિટેલમાં વાત કરી છે કે મોટવણી કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વસ્તુની સાપેક્ષે એનું જે પ્રતિબિંબ છે એ આપણને કેવડું મોટું, કેવડું નાનું જોવા મળે છે, આના વિશેની વાતચીત છે ને વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ. કેમાં? તો કે મોટવણીની અંદર. હું તો કે વસ્તુની સાપેક્ષે વિદ્યાર્થી મિત્રો કેવડું મોટું, કેવડું નાનું પ્રતિબિંબ મળે છે, એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો શું? તો કે ભાઈ મોટવણી શું છે. અહીંયા તમને આપ્યું છે કે વિદ્યાર્થી મિત્રો મોટવણી ગોતવી હોય તો તમારે સૂત્ર કયું વાપરવાનું? પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુનું અંતર. એટલે કે પ્રતિબિંબ અંતરને આપણે h ડેશ કહીએ છીએ, એના છેદમાં આપણે h કરી દઈએ તો આપણને મોટવણીનું સૂત્ર મળી જાય. બરોબર? ક્લિયર? ડન. ઓકે. કેમ છે ભાઈ? કોણ છે હાર્દિક પાંડ્યા વાળો? ભાઈ કોમેન્ટ ખોટી નથી કરવાની અમારા વાલા. કોમેન્ટ બિલકુલ ન થવી જોઈએ બેટા. ભણવા સિવાયની એક પણ કોમેન્ટ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે એક રીતે ગોત્યું. પછી બીજી રીતે આપણે ગોતી શકીએ શું? જો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ અંતર ના હોય, આ પ્રતિબિંબ અંતર ના હોય, તમારી પાસે વસ્તુ અંતર પણ ના હોય, પરંતુ જો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો શું હોય? તો કે વસ્તુ અંતર અને તમારી પાસે શું હોય? તો કે પ્રતિબિંબ અંતર. તો આ બંનેનો તમે ગુણોત્તર કરો ને તો પણ તમને શું મળી જાય? તો કે મોટવણી મળી જાય. સેમ ટુ સેમ જે તમે અરીસામાં ભણ્યા હતા ને એ જ વસ્તુ છે, અહીંયા કાંઈ અલગ છે નહીં. બરોબર? પણ અહીંયા મોટવણીમાં ધ્યાન એ રાખવાનું છે કે આપણે અરીસા વડે જ્યારે ભણ્યા હતા, શેના વિશે ભણ્યા હતા? જ્યારે આપણે અરીસાની મોટવણી ભણ્યા હતા તો એ સમય યાદ કરો, આપણે મોટવણીનું સૂત્ર કેવું લખ્યું હતું? તો કે સ્મોલ m બરાબર h પ્રાઇમ ના છેદમાં h. આ બરોબર છે. બરોબર? પરંતુ હવે અહીંયા શું આવશે? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે ઓલામાં ભણ્યા હતા માઇનસ v ના છેદમાં u. આ શું હતું? તો કે આ અરીસાની મોટવણી હતી. અહીંયા શું ખાલી ફરક પડ્યો? તો કે ખાલી આપણે શું કર્યું બેટા? માઇનસ ને દૂર કર્યા છે. બરોબર? બીજું કાંઈ કર્યું નથી. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ સૂત્ર આપણે લોકોએ ગયા લેક્ચરમાં ભણ્યું હતું. ઇટ મીન્સ કે અરીસાનું જો તમને આવડતું હોય તો તમને આ પણ એકદમ સરળ રીતે, એકદમ જબરદસ્ત રીતે, એકદમ મસ્ત રીતે આવડે. તો ખ્યાલ આવી ગયો? બરોબર? તો મોટવણી જે તમે અરીસામાં ભણ્યા એ જ મોટવણી અહીંયા લાગુ પડે છે. ખાલી સૂત્રમાં પ્લસ ઓર માઇનસ નો ચેન્જ થાય છે, બાકી એક પણ પ્રકારનો ચેન્જીસ આપણને જોવા મળતો નથી. ટાટા બાય બાય સી યુ. હો ગયા ક્યાં પૂરા? ડન. પ્રતિબિંબ એટલે શું બેટા? જૂના લેક્ચરો જો મેં ખબર પડશે પ્રતિબિંબ કોને કહેવાય દીકરા. ઓકે ચાલો. ઓકે ચાલો સરસ. હવે આ સૂત્રોને આધારે આપણે દાખલા ગણવાના છે. બરોબર? આપણે કયું સૂત્ર ભણ્યા? જો એક તો આ સૂત્ર યાદ રાખવાનું છે. કયું? તો કે આ સૂત્ર. અને આની સાથે સાથે આપણે મોટવણીનું સૂત્ર પણ યાદ રાખશું. કયું સૂત્ર? મોટવણીનું સૂત્ર શું હતું? મોટવણીનું સૂત્ર શું હતું? બોલો ચાલો ફટાફટ ફટાફટ ફટાફટ. તો કે m
બરાબર h ડેશના છેદમાં h. બરોબર. અને બીજું પણ એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. શું? તો કે m બરાબર h ડેશના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u નહીં આવે, અહીંયા v નહીં આવે બેટા, માઇનસ નહીં આવે, અહીંયા ખાલી શું આવશે? v ના છેદમાં u. આટલા સૂત્રો યાદ રાખો. બરોબર. ત્યાર પછી તમારે લોકોએ બીજું શું યાદ રાખવાનું છે? તો કે બીજું તમારે લોકોએ બાળ મિત્રો યાદ રાખવા જેવું છે એ છે લેન્સની કેન્દ્ર લંબાઈ. કે ભાઈ બહિર્ગોળ અરીસો હોય તો કેવી કેન્દ્ર લંબાઈ આવે, અંતર્ગોળ અરીસો હોય તો કેવી કેન્દ્ર લંબાઈ આવે, એના વિશે આપણે જોવાનું છે. તો અહીંયા તમે જુઓ બેટા, અહીંયા તમે જુઓ, તમને ખ્યાલ આવશે. મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું. અહીંયા તમે આ જોશો ને, આની અંદર જુઓ, મેં આની અંદર તમને વાત કરી હતી બાળ મિત્રો, તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જોશો તમને ખ્યાલ આવશે. મેં તમને વાત કરી હતી કે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો કે જ્યારે પણ તમે બહિર્ગોળ અરીસો લો, સોરી બહિર્ગોળ લેન્સ લો, ત્યારે તમારે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? ઋણ લેવાની. બરોબર. અને જ્યારે અંતર્ગોળ લેન્સ લો ત્યારે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? ધન લેવાની. આ વસ્તુ યાદ રાખજો. આ ફિક્સ તમારા માટે અત્યારે યાદ રાખવા જેવી છે. પછી પાછળથી દાખલા ગણવા ટાણે તકલીફ પડશે. અને આજે આપણે દાખલા પણ ગણીએ છીએ. આજે દાખલાઓ પણ ગણવાના છે, એક સોલ્વ કરવાના છે. તો ખબર પડી બધાને? ખ્યાલ આવ્યો? બહિર્ગોળ હોય તો માઇનસ. બરોબર. પેટ જેનું મોટું હોય એનું માઇનસ, જે પાતળું હોય એનું પ્લસ. ઓકે, ઊંધું વિચારવાનું. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. હવે આપણે દાખલો ગણીએ એટલે આપણને ખ્યાલ આવે. ચાલો દાખલો જે આપણી સમક્ષ શું છે જોઈએ. એ પહેલા આપણે એક લાઈન કરી દઈએ એટલે આપણે નડે નહીં કોઈ વસ્તુ. ચાલો ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે, તો કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે 15 સેન્ટીમીટર છે. આપણને શું કીધું? એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે જોઈએ દાખલામાં સમજવાનું શું કે ભાઈ તમને જે આપ્યું હોય ને તમારે લેતું જવાનું. શું કરવાનું? તમને જે આપ્યું હોય ને એ તમારે લેતું જવાનું. તો જેમ કે ઉદાહરણ તરીકે તમને શું આપ્યું? કેન્દ્ર લંબાઈ આપી ભાઈ. તો આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો? તો પહેલું કેન્દ્ર લંબાઈ f. શું મળી તમને? તો કે 15 સેન્ટીમીટર. ચાલો પછી જોઈએ વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. જો અહીંયા શું કીધું કે તમારે લેન્સથી વસ્તુને કેટલી દૂર રાખવી જોઈએ કે જેનાથી એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ મને કેવું મળે બેટા? તો કે ભાઈ કેવું મળે? તો કે પ્રતિબિંબ છે મને 10 સેન્ટીમીટર દૂર મળે. ક્યાંથી? તો કે લેન્સથી. તો અહીંયા ગોતવાનું શું કીધું? યાદ કરો ભાઈ. અહીંયા ગોતવાનું શું કીધું? યુ કીધું કે વી કીધું? યુ કીધું કે વી કીધું ભાઈ? યુ કીધું કે વી કીધું? વી નથી કીધું. વી વાળા બધા ખોટા, યુ વાળા બધા સાચા. શું કીધું સમજો કે ભાઈ વસ્તુને લેન્સથી કેટલા અંતરે દૂર રાખીએ કે જેનાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 મીટર દૂર મળે. એટલે કે પ્રતિબિંબ અંતર કેટલું મળે છે? પ્રતિબિંબ અંતર કેટલું મળે છે? તો પ્રતિબિંબ અંતર જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને 10 સેન્ટીમીટર મળે છે. પણ આપણે ગોતવાનું શું છે? વસ્તુ અંતર યુ ગોતવાનો છે. શું ગોતવાનો છે? વસ્તુ અંતર યુ ગોતવાનો છે. તો ચાલો હવે આપણને આપ્યું શું? પ્રતિબિંબ અંતર તો લખી નાખો અહીંયા. પ્રતિબિંબ અંતર જેને હું કહેવાય વી. શું આપ્યું આપણને? તો કે સર આપણને 10 સેન્ટીમીટર આપ્યું. ડન. ગોતવાનું શું છે? ગોતવાનું શું છે? હવે ગોતવાનું શું કીધું કે પહેલા તો વસ્તુ અંતર ગોતવાનું કીધું અને બીજું લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. તો આપણને ગોતવાનું કીધું છે બેટા, તો કે એક તો વસ્તુ અંતર, જેને આપણે યુ કહીએ છીએ. બીજું આપણને શું કીધું? તો કે મોટવણી. ઓકે ડન, ક્લિયર. હવે આપણે શું કરવાનું? તો કે કાંઈ નહીં કરવાનું, સાદું સિમ્પલ સૂત્ર મારી દેવાનું. બરોબર. શું કરવાનું? સાદું સિમ્પલ સૂત્ર મારી દેવાનું. કયું સૂત્ર મારશું આપણે? તો કે લેન્સનું સૂત્ર. ચાલો શું છે લેન્સનું સૂત્ર? બોલો હાલો ફટાફટ બોલો લેન્સનું સૂત્ર. હવે તમને આવડે? હવે તમને ખ્યાલ આવ્યો લેન્સનું સૂત્ર ભાઈ? આ કે ના બોલ, આ કે ના બોલ, આ કે ના બોલ. હા સર આવડે. શું મૂકશું જોવો તો? 1/v. માઇનસ આવશે કે પ્લસ આવશે? માઇનસ આવશે કે પ્લસ આવશે? માઇનસ આવશે કે પ્લસ આવશે? યસ, વેરી ગુડ. શું આવશે? તો કે પ્લસ 1/u બરાબર 1/f.
એફ. ડન. આ ભીણા ને લેન્સનું સૂત્ર જો ને અહીંયા બતાવું, જો ને અહીંયા ભીણા ને એકના છેદમાં માઇનસ આવે છે ભાઈ, માઇનસ 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 કોણ પ્લસ લખ્યું હતું ભાઈ, માઇનસ આવશે તો અરીસાનું થઈ ગયું, હા માઇનસ. ઓકે માઇનસ આવે ને જો ને અહીંયા લખ્યું તમને, જો સૂત્ર એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ. બરાબર ડન ક્લિયર. ચાલો હવે શું કરવાનું કીધું ભાઈ, તો કે હવે તમે જુઓ તો જરાક વિચારો તો ભાઈ, આ કાર્ટેઝ નિયમ પદ્ધતિમાં આવો, કયો લેન્સ કીધો છે આપણને, કયો લેન્સ કીધો, અંતર્ગોળ લેન્સ કીધો ને, અંતર્ગોળ લેન્સ. તો મને તમે કહો તો અંતર્ગોળ લેન્સ હોય એના દ્વારા પ્રતિબિંબ કેવા મળે, અંતર્ગોળ લેન્સ આપણે જોઈએ તો અંતર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ કેવો મળે, જુઓ તો હમણાં આપણે જોઈએ એટલે ખબર પડે. તો જુઓ તો અંતર્ગોળ લેન્સ દ્વારા આપણે કિરણાકૃતિ જોઈ હતી, યાદ છે તમને, જો આ પહેલી કિરણાકૃતિ આપણે જોઈ હતી બરોબર. જુઓ તો પ્રતિબિંબ કેવું મળતું હતું, આભાસી કે વાસ્તવિક, 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 આભાસી. બીજી કિરણાકૃતિમાં પણ કેવું મળતું હતું, જુઓ તો બીજી કિરણાકૃતિમાં પણ આપણને આભાસી જ મળતું હતું. તો આભાસીમાં આભાસી પ્રતિબિંબ મળે ત્યારે કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં તમે જોઈ શકો, આપણે ગયા લેક્ચરમાં ભણી હતી, શું ભણ્યા હતા કે કાર્ટેઝિયન યામ પદ્ધતિની અંદર તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો આપણને વસ્તુ અંતર ઋણ મળશે અને સાથે સાથે પ્રતિબિંબ અંતર છે, પ્રતિબિંબ અંતર છે એ પણ કેવું મળવાનું છે, ઋણ મળવાનું છે. એટલે આપણે પ્રતિબિંબ અંતર કયું લેશું, પ્રતિબિંબ અંતર કયું લેશું, ઋણમાં લેશું, અને સાથે સાથે અંતર્ગોળ લેન્સ છે એટલે આપણે એફ કેવો લેશું, પ્લસ લેશું. ખ્યાલ આવ્યો. તો આનો ઉપયોગ અહીંયા થાય છે, ખ્યાલ આવ્યો, ક્લિયર ડન. કે ભાઈ આપણને આભાસી પ્રતિબિંબ અહીંયા મળે છે તો આભાસી પ્રતિબિંબનું મૂલ્ય આપણને કેવું મળવાનું છે, માઇનસ મળવાનું છે, પણ એફ આપણને કેવું મળવાનું, ધન. તો આપણે જે દાખલો ગણ્યો એ દાખલામાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવશે, અહીંયા તમે આવો અને તમારે ખ્યાલ આવશે તમારે લોકોએ શું ઋણ લેવાનું છે. તો કે વિદ્યાર્થી મિત્રો તમારે આ વસ્તુ અંતર ઋણ લેવાની છે અને આને તમારે ધન લેવાનું છે. ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો બધાને, ડન ક્લિયર. ઓકે ઓકે બધાને ખબર પડી અહીંયા, ઓકે સરસ. ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. ચાલો શું કરવાનું, એકના છેદમાં વી છે અહીંયા મૂકશું આપણે, એકના છેદમાં વી માં -10 માઇનસ એમ એકના છેદમાં યુ તો આપણે ગોતવાનું છે બરાબર, એકના છેદમાં એફ છે, એફ ની જગ્યાએ શું મૂકશું, એફ ની જગ્યાએ શું મૂકશું ભાઈ, એફ ની જગ્યાએ શું મૂકશું, તો કે સર એફ ની જગ્યાએ 15 મૂકશું. હવે શું કરવાનું, સાદું સિंपल भाई है. अब क्या करेंगे भाई, अब क्या करेंगे, अब क्या करेंगे, सूत्रનો કરતા કોને બનાવશું, એકના છેદમાં યુ ને. તો ચાલો સૂત્રનો કરતા બનાવીએ એકના છેદમાં યુ ને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખું છું હવે માઇનસ એકના છેદમાં યુ એમનેમ રહેવા દો બરોબર, એકના છેદમાં 15 એમનેમ રહેવા દો. આને હું આ સાઈડ લઈ જાઉં, આ જે છે આને હું આ સાઈડ લઈ જાઉં તો શું થાય, પ્લસ થાય કે માઇનસ થાય, પ્લસ થાય કે માઇનસ થાય, પ્લસ થાય કે માઇનસ, એ માઇનસ છે આ સાઈડ જઈએ તો પ્લસ થઈ જાય ને. તો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું, પ્લસ એકના છેદમાં 10. ડન. આ તો આવડે સાદું ગણિત, તમને ભણી ગયા, તમને સાહેલ સર શીખવાડ્યું છે એકદમ ડિટેલમાં. હવે જુઓ ભાઈ, હવે ધ્યાન આપજો, અહીંયા હવે ધ્યાન આપજો. હવે સાદું સિમ્પલ કાંઈ નથી કરવાનું, આ માઇનસને આપણે દૂર કરવી તો શું કરવું પડે, અહીંયા માઇનસ મૂકવા પડે. તો જો હવે આપણે શું કરીએ, એકના છેદમાં યુ બરાબર -15 ના પ્લસ છે તે માઇનસ થઈ જાય. એક મિનિટ कुछ लोचा किया क्या हमने, नहीं बरोबर જ છે બરોબર. આ માઇનસ થઈ જાય પ્લસ આ માઇનસ આને મળે તો આ પણ માઇનસ થઈ જાય ને, લોચા મેરા કઈ, લોચા મેરા નથી ને કઈ, આ ડાવડું નથી કર્યું ને કઈ, જોવું પડશે મારે ભાઈ. लोचा तो अपन कभी मारते नहीं है पर फिर भी देख लेते हैं भाई. एक मिनट विद्यार्थी मित्रों, खोटू भणावा करता जोई लेवुं हारुं भाई. बराबर, कुछ लोचा नहीं है भाई, कुछ लोचा नहीं है, बढ़िया ही है, बढ़िया ही है. लोचा है भाई, लोचा है.
અહીંયા એફ આપણે માઇનસ લેવાનો છે, અંતર્ગોળ હિસ્સો છે એટલે એફ માઇનસ લેશું. બરોબર, અહીંયા આપણે ભૂલ કરી ગયા. અહીંયા આપણે એફને શું લેવાનો છે? એફને માઇનસ લેવાનું. સોરી હો ભાઈ, અહીંયા માઇનસ લેવાનો છે એફને. અહીંયા એફને માઇનસ. મેં કીધું મને કંઈક લાગ્યું જ ખરા કંઈક ખોટું છે કંઈક. એફને શું લેવાનો છે? માઇનસ. एफ ने माइनस ली એટલે माइनस थी जाए. मेरे को कुछ तो लग ही रहा था, कुछ तो गलत है भाई, कुछ तो गलत हो रहा है मेरे साथ. ચાલો કઈ વાંધો નહીં, ફરી વાર ગણી એટલે ખ્યાલ આવે આપણને. એફ ને માઇનસ, તો અહીંયા અમારી એક ભૂલ થઈ ને, મારે તમને સુધારવા દેવાનું ને. ક્યાં સુધારવાનું? યસ, અહીંયા એફ ને, હા એફ માઇનસ જ લેવાનો હતો. ઓકે, મેં નિશાની ઊંધી કરી છે. અરે યાર क्या कर रहा है बे तू? અહીંયા માઇનસ આવશે. સોરી હો ભાઈ, ઋણ લખ્યું છે તો મેં પ્લસ લખી નાખ્યું. મેં આને કન્સિડર કરી હતી, ના પ્લસ થઈ જાઓ ભાઈ. સોરી 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 બાળ મિત્રો, આ થોડુંક ઉતાવળમાં લખાઈ જાય. બરોબર, માફ કરી દેજો. તો માઇનસ લેવાની હતી, ભૂલાઈ ગયું યાર. ચાલો હવે પાછા ધંધામાં આપીએ. મેં ધન લઈ લીધા, મને ખબર હતી કે એક તો મેં લોચો કર્યો છે, પણ મેં તું મારે છે ને કે ખબર પડતી નથી ક્યાં મેં લોચો કર્યો. સમજાણું? ઘણી વખત આવું પણ થાય, લોચો થઈ જાય પછી ખબર પડે એટલે અહીંયા મેં લોચો કર્યો. ચાલો તો આખું સ્ટેપ ફરીથી કરીએ, આખું સ્ટેપ ફરીથી કરીએ, ફરીથી લખીએ એટલે ખ્યાલ આવે. ક્યાંક હું છે આમાં મોટા મોટા દાખલામાં, બડે બડે દાખલો में छोटी छोटी बातें होती रहती है. ચાલો હવે જો શું કરવાનું, કિંમત મૂકી આપણે સાદી સિમ્પલ. 1/v છે તો v કેવું છે? માઇનસ. તો અહીંયા મૂકી ગયો -10 માઇનસ એમનમ. આમાં શું આવશે તો કે u કેવું છે? તો કે u તો મારે ગોતવાનું છે ભાઈ. બરોબર, 1/f. f કેવું છે? તો કે ભાઈ -15. તો લખી નાખો -15. ઓકે ડન. અને કાઉન્સ કરી નાખો એટલે આપણને ખબર રહે. હવે આપણે u ને સૂત્રનો કરતા બનાવીએ ભાઈ. શું કરીએ? u ને સૂત્રનો કરતા બનાવીએ. તો ચાલો હવે આપણે u ને સૂત્રનો કરતા બનાવો. ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. u ને સૂત્રનો કરતા બનાવવાનો ભાઈ. ચાલો તો -1/u એમનું બરાબર એમનું. આને એમનું રહેવા દઉં એટલે 1/-15 રહી એમનું. બરોબર. હવે આ છે, આ પદ છે, આ પદને મારે આ સાઈડ લઈ જવું હોય તો પ્લસ થઈ જાય ને, કે નો થઈ જાય? તો અહીંયા પ્લસ 1/10 થાય કે નો થાય? હા કે ના? હા કે ના? હા થઈ જાય. હવે મારે જો માઇનસ દૂર કરવા હોય તો આ મારે શું કરવું પડે? મારે શું કરવું પડે ભાઈ? તો કે ભાઈ મારે આને માઇનસ આપવા પડે. તો જુઓ તો અહીંયા હું કરું છું હવે 1/u એમનું બરાબર આ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. આ શું થઈ ગયું? તો કે માઇનસ થઈ ગયું. ડન. આવડે કે ન આવડે? ખબર પડી કે નહીં અહીંયા સુધી બધાને? અરે ટેક્સ્ટ બુક છે ભાઈ, ટેક્સ્ટ બુક છે. ચોપડી ભાઈ, ચોપડી. તમારી ચોપડી હોય ને, ચોપડી છે, બીજું કઈ નથી આમાં. હા તમે શેમાં જુઓ છો? આ તમારી પંચાયત કા ભાઈ. ટેક્સ્ટ બુક સિવાય બીજું કેવું જોવાનું હોય? ટેક્સ્ટ બુક સિવાય બીજું શું જોવાનું? ટેક્સ્ટ બુક છે જો ભાઈ, જોઈ લો તમે ટેક્સ્ટ બુક. આ ટેક્સ્ટ બુક છે બરોબર, શાળા મિત્ર એપમાંથી ખોલી છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા ધ્યાન આપો. હવે આપણે શું કરવાનું? લસ્સા લેવાનું કે નહીં? લસ્સા લેવાનું ને કે નહીં? ક્લિયર? ઓકે, સમજમાં આ ગયા ક્યાં બીડું? ઓકે બીડું, ચલો હવે લસ્સા લઈ લઈએ આપણે. તો લસ્સા લેવા માટે શું કરશું ભાઈ? તો કે લસ્સા લેવા માટે કાંઈ નહીં કરીએ, સાદું સિમ્પલ છેદ સરખા કરવાના છે. છેદ સરખા કરવા માટે શું કર્યું આપણે? તો કે 1/u બરાબર 1/1 ગુણ્યા 2 કરી દઉં. અહીંયા 15 ગુણ્યા 2 કરી દઉં. માઇનસ એમનમ અહીંયા 1 ગુણ્યા 2 કરી દઉં. અહીંયા છેદમાં 1 ગુણ્યા 3 કરી દઉં. બરોબર, અહીંયા 3 આવશે, 2 નહીં આવે ભાઈ. બરોબર, ચાલો અહીંયા શું આવશે? 3. હવે તમે જુઓ તો ભાઈ, હવે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે 1/u બરાબર 2/30 માઇનસ 3/, તો કે 30. હવે શું કરવાનું? 1/u બરાબર છેદ સરખા થઈ ગયા એટલે 2 માઇનસ 3/30. બરોબર, આટલી વસ્તુ ક્લિયર, આટલી વસ્તુ કમ્પ્લીટ. અહીંયા હવે પાછા અહીંયા આવી જાઓ બેટા. તો કે અહીંયા તમે જો ઊંધું આને હવે શું કરવાનું? 1/u બરાબર એમનમ. અહીંયા તમે શું કરશો? તો કે -1/30. બરોબર, આનું ઊંધું કરી નાખો તો શું થાય? આનું ઊંધું કરી નાખીએ સર તો હવે અમને આવડે કે સર u બરાબર -30 થાય. મળી ગયું? મળી ગયું? u મળી ગયું? મળી ગયું યુ આપણને? યસ મળી ગયું, થઈ ગયું. અહીંયા જો માઇનસ મળ્યું. બરાબર, વસ્તુ કેવડી મળી આપણને? વસ્તુ કેવડી હતી? નાની, 10 સેન્ટીમીટર. આ કેવડી મળી? મોટી. તો આની ઉપરથી આપણે ખબર શું મળ્યું? તો કે અહીંયા આપણે લખી શકીએ, શું લખી શકીએ? કે ભાઈ વસ્તુને અરીસાથી 30 સેન્ટીમીટર દૂર રાખવી પડશે.
ડન, ક્લિયર? કેટલા મીટર દૂર રાખવી પડશે? 30 સેન્ટીમીટર દૂર રાખવી પડશે, બરોબર. ચાલો હવે મોટવણી શોધી લઈએ આપણે. મોટવણી, તો મોટવણી શોધવા માટે શું કરશું? તો કે હવે મોટવણી m બરાબર શું આવશે? સૂત્ર બોલો તો. અહીંયા આપણે ભાઈ h ઊંચાઈ નથી એટલે આપણે કયું સૂત્ર વાપરીશું આપણે? તો કે ભાઈ v ના છેદમાં u. તો ચાલો v શું છે? v શું છે? v શું છે? તો કે -10 ના છેદમાં u શું છે? તો કે -30. તો હવે કરો તો ભાઈ મીંડું જાય તો શું વધે? -1 ના છેદમાં -3. તો -1 પ્લસ થઈ જાય, શું વધે? તો કે 1 ના છેદમાં 3. આનો હિસાબ કરો શું મળે? તો કે 0.33, બરોબર. મોટવણી તમને મળે. તો અહીંયા તમે આ જોયું તો તમને લોકોને આની અંદરથી પણ આઈ થિંક ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મોટવણી શું કહેવા માંગે છે. ખબર પડી? ખબર પડી? આ કે ના બોલ, આ કે ના બોલ, આ કે ના બોલ. અને આની ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ પ્રતિબિંબ કેવું મળે છે? તો કે ભાઈ પ્રતિબિંબ આભાસી અને વસ્તુ કરતા 3 ગણું નાનું મળે છે. ઓકે, ડન, ક્લિયર. અહીંયા તમારો દાખલો પૂરો. હો ભાઈ, અહીંયા તમારો દાખલો પૂરો. કાંઈ નથી કર્યું. તમને શું આપ્યું ભાઈ? તો કે એક અંતર્ગોળ લેન્સ આપ્યો છે, એની કેન્દ્ર લંબાઈ કેટલી આપી? તો કે ભાઈ 15 સેન્ટીમીટર, બરોબર. તો આપણે લખી દીધી કેન્દ્ર લંબાઈ f બરાબર 15 સેન્ટીમીટર. હવે અંતર્ગોળ અરીસો છે એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? આપણે માઇનસ લેવાની. કેના આધારે? તો કે ભાઈ કાર્ટેશિયન પદ્ધતિને આધારે. એટલે -15 આવ્યા. બીજું શું કીધું આપણને? તો કે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. એટલે કે અહીંયા ભાઈ વસ્તુને અરીસાથી કેટલી દૂર રાખશો કે જેનાથી એનું પ્રતિબિંબ મને કેટલું મળે? લેન્સથી 10 સેન્ટીમીટર દૂર. તો એ મને પ્રતિબિંબ અંતર આપી દીધું. ઈ મેં લખ્યું પ્રતિબિંબ અંતર v બરાબર 10. પરંતુ અહીંયા અંતર્ગોળ લેન્સ છે એટલે અંતર્ગોળ લેન્સમાં હંમેશા માટે કેવા પ્રતિબિંબ રચાતા હતા? આભાસી. અને આભાસી પ્રતિબિંબ રચાય તો એ ક્યાં રચાય? તો કે ડાબી બાજુ રચાય. અને ડાબી બાજુ રચાય એટલા માટે આપણે શું લીધા? તો કે માઇનસ કર્યા. હવે શું કરવાનું? તો કે વસ્તુ અંતર આપણે ગોતવાનું છે, કારણ કે આપણને જ કીધું ને કે ભાઈ લેન્સને વસ્તુથી કેટલા અંતરે રાખીશું, એટલે આપણે વસ્તુ અંતર ગોતવાનું છે. વસ્તુ અંતર ગોતીએ છીએ તો જો વસ્તુ અંતર u બરાબર કેટલા એ ગોતવાનું. મોટવણી m બરાબર શું આપણે ગોતવાનું. હવે શું કર્યું પહેલા? તો કે શરૂઆત અહીંયાથી કરી લેન્સના સૂત્રથી. લેન્સનું સૂત્ર શું છે? 1/v માઇનસ 1/u. ભૂલથી પણ અહીંયા પ્લસ થઈ ગયું, ભૂલથી પણ અહીંયા પ્લસ માઇનસ થઈ ગયા. મારે શરૂઆતમાં થયા હતા એવા, એટલે તમને તકલીફ પડશે, એટલે તમને તકલીફમાં મુકાશો, પછી આવડશે નહીં, પછી કહેતા નહીં. તો અહીંયા શું કરવાનું? 1/v માઇનસ 1/u બરાબર 1/f. હવે ધ્યાન આપો, 1/v આપણી પાસે છે, v છે, હા v કેટલા છે? -10. તો અહીંયા v ની જગ્યાએ મેં શું મૂક્યા? -10, બરોબર. ત્યાર પછી અહીંયા શું છે તમે જુઓ ભાઈ, અહીંયા પછી તમે જુઓ ભાઈ, ફોન ન કરો ચાલુ લેક્ચરમાં ભાઈ, હું કોઈના ફોન નહીં ઉપાડું ભાઈ. ભાઈ તમારે કઈ પ્રોબ્લેમ હોય ને તો 99 2 44 45 400 પર ફોન કરવાનો. મારો નંબર હેલ્પલાઇન નંબર નથી, મારો નંબર હેલ્પલાઇન નંબર નથી ભાઈ. મારો નંબર છે ને એ હેલ્પલાઇન નંબર નથી. મારો નંબર તમને ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી વિજ્ઞાનની અંદર ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો એના માટે આપેલો છે. મેં હેલ્પલાઇન માટે નંબર નથી આપ્યો કે તમને કાંઈ પ્રોબ્લેમ એટલે મને ફોન કરો. તમારે એક જ તમને નંબર આપ્યો છે, એ નંબર તમને લખાવી દીધો છે, તમને ખ્યાલ પણ છે, તો મને હું કામ ફોન કરું ભાઈ? 99 2 44 45 400. તમને કાંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોય ને આ નંબર ઉપર ફોન કરવાનો. મને કોઈ ફોન ન કરે ભાઈ, હું ફોન નહીં ઉપાડું. તમને ભણવા લક્ષી કઈ પ્રોબ્લેમ હોય ને તો તમે તારે મને ફોન કરજો, હું ગમે ત્યારે ફોન ઉપાડીશ. પણ બીજો કે સર લેક્ચર ચોટે છે, દેખાતું નથી, ખબર નથી પડતી, મને ફોન ન કરતા, હું જવાબ નહીં આપું, બરોબર. શિક્ષકના નંબર તમારી પાસે હોય તેને પ્રશ્ન પૂછવા માટે હોય, શિક્ષકો તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ન હોય. ઓકે, ચાલો અહીંયા જુઓ. તો પછી શું કર્યું? તો કે ભાઈ v છે એને -10 મૂકી દીધા. u આપણે શોધવાનો છે, 1/f એમનેમ. એમાં આપણે 1/f છે, f આપણને શું છે? તો કે મળ્યું ભાઈ માઇનસ, આપણને અહીંયા મળ્યું માઇનસ, તો કે વિદ્યાર્થી મિત્રો 15 એ મૂકી દીધા. હવે શું કર્યું? u ને સૂત્રનો કરતા બનાવીએ ભાઈ. કેને બનાવી? u ને સૂત્રનો કરતા. તો અહીં જુઓ, -u એમનેમ, -u એમનેમ,
આ બરાબર એમનેમ બરાબર એમનેમ -15 એમનેમ -15 એમનેમ આ જે સ્ટેપ છે એને હું ક્યાં લઈ ગયો આ સાઈડ લઈ ગયો આ સાઈડ માઇનસ છે આ સાઈડ શું થઈ જાય પ્લસ થઈ જાય તો એ પોતે પ્લસ થઈ ગયું હવે જુઓ હવે શું થાય છે જુઓ 1/u આ એક -1/u છે હવે આ જે માઇનસ છે એ માઇનસ ને જો હું આ સાઈડ લઈ જાઉં તો આ સાઈડ નું જે માઇનસ પદ હતું એ પ્લસ થઈ ગયું આ સાઈડ નું જે પ્લસ પદ હતું એ માઇનસ થઈ ગયું તો મેં એટલું જ કર્યું છે શું કર્યું છે આ માઇનસ વાળા પદને મેં આ સાઈડ જવા દીધા એટલે આ માઇનસ છે એ આને મળી ગયા તો જુઓ 1/u બરાબર આ -15 તેની જગ્યાએ શું થઈ ગયું 1/15 આ પ્લસ 1/10 તેની જગ્યાએ શું થઈ ગયું -1/10 હવે શું કર્યું તો કે હવે લસા લીધો શેનો લસા લીધો ભાઈ અહીંયા નીચે મારે છેદ સરખા કરવા છે તો આને 2 વડે ગુણ્યા આને 3 વડે ગુણું તો નીચે લસા 30 થઈ જાય હા થઈ જાય તો એમાં શું કર્યું જુઓ તો કે 1 ગુણ્યા 2 નીચે ગુણું તો ઉપરવાળાને ગુણવા પડે આપણે વાત કરી હતી કે ભાઈ નીચે ગુણું તો ઉપરવાળાને પણ મારે ગુણવા પડે તો મેં શું કર્યું તો કે 15 ગુણ્યા 2 કર્યા ઉપર 1 ગુણ્યા 2 કર્યા સેમ ટુ સેમ અહીંયા મારે 30 કરવા છે કેટલા વડે ગુણવા પડે તો કે સર મારે 3 વડે ગુણવા પડે તો 10 ગુણ્યા 3 કર્યા અહીંયા ઉપર 10 ગુણ્યા 3 કર્યા તો તમે જુઓ કે પછી મેં થોડુંક સાદું રૂપ આપ્યું એટલે મને આવું સૂત્ર મળ્યું છેદ સરખા હોય તો અંશનો શું થઈ જાય સરવાળો અંશનો મેં સરવાળો કર્યો તો મને જવાબ -1/30 મળ્યો આનું મેં ઉલટું કરી નાખ્યું એટલે કે 1/u નું ઊંધું કરું તો શું મળે u બરાબર -30 તો આ મને શું મળ્યું વસ્તુ અંતર છે એ મને 30 સેન્ટીમીટર પણ કેવું માઇનસ બરોબર માઇનસ શું દર્શાવે છે કે ડાબી બાજુ શું દર્શાવે છે ડાબી બાજુ ત્યાર પછી મોટવણી ગઈ હતી મોટવણી શું ગઈ હતી v/u તો v શું છે તો કે ભાઈ હમણાં આપણે ગયો તો -10 પછી u શું છે એ હમણાં આપણે ગયો તો -30 બંનેનો ભાગાકાર કર્યો અને તમે જુઓ તો તમને સૂત્ર મળ્યું 0.33 આની બધી ખબર પડી ગયું કે પ્રતિબિંબ આભાસી અને વસ્તુ કરતા 3 ગણું નાનું તમે જુઓ ને વસ્તુ 1 ગણી હોય તેના ભાંગા 3 કર્યા આપણે બરોબર એટલે કે વસ્તુ કરતા 3 ગણું આપણને નાનું પ્રતિબિંબ જોવા મળે છે ખ્યાલ આવ્યો ડન ક્લિયર આખો દાખલો એકવાર સમજાઈ દીધો હવે કોઈ એમ ન કહેતા કે સર સમજાવો ચાલો हेलो हाँ कौन बोलो भाई हाँ बोलो फटाफट भाई लेक्चर में શું ભાઈ બેટા 99 2 44 45 400 પર ફોન કરો ભાઈ મને ફોન ન કરો દીકરા તમારે કાંઈ પ્રોબ્લેમ હોય તો 99 2 44 45 400 ફોન કરવાનો ઓકે દીકરા હા મને ફોન નહીં કરવાનો વિજ્ઞાન વિષયનો ફોન હોય તો જ કરવાનો દીકરા ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ દાખલા તરફ વધ્યા આગળ અહીંયા ખબર પડી બધાને અહીંયા ખ્યાલ આવ્યો હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ નેક્સ્ટ દાખલો છે હવે નેક્સ્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ છે હવે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સનો મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રીતે રે મૂકેલ છે તો લેન્સની વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબનો પ્રકાર સ્થાન પરિમાણ શોધો અને તેની મોટવણી શોધો તો આપણને શું કીધું શોધવાનું જોવો ભાઈ આમાં આપણને શું શોધવાનું કીધું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોવા જશો ને તો તમને વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે લાઈન ગાળ નાખીએ વ્યવસ્થિત એટલે નડે નહીં આપણને આ રકમ ચાલો તમને શું આપ્યું છે ભાઈ તો કે તમને લોકોને એક તો ઊંચાઈ આપી છે h યસ સર ઊંચાઈ આપી તો આપણે શું લખશું આપણે વસ્તુ ઊંચાઈ h શું આપી છે તો કે 2 સેન્ટીમીટર લખી નાખો 2 સેન્ટીમીટર હવે બીજું શું આપ્યું તો કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી તો લખો કેન્દ્ર લંબાઈ છે કેટલી છે તો કે f કેટલી છે તો કે 10 બરોબર બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકો બરોબર હવે લેન્સથી વસ્તુને 15 સેન્ટીમીટર તો વસ્તુ અંતર આપી દીધો તો લખી નાખો વસ્તુ અંતર શું લખશું વસ્તુ અંતર તો લખો અહીંયા વસ્તુ અંતર u કેટલું આપ્યું છે 15 સેન્ટીમીટર તો લખો 15 સેન્ટીમીટર બરોબર ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર સ્થાન પરિમાણ શોધવાનું કીધું એટલે આપણે ગોતવાનું શું કીધું ભાઈ સાદું સિમ્પલ તો વિદ્યાર્થી મિત્રો ગોતવાનું આપણને કીધું છે પ્રતિબિંબનું સ્થાન બરોબર પ્રતિબિંબનું સ્થાન ગોતો એટલે કે પ્રતિબિંબ અંતર કહીએ તો પણ ચાલે અહીંયા જ લખી નાખીએ સ્થાનની જગ્યાએ પ્રતિબિંબ અંતર
v આપણે ગોતવાનું છે. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીએ? અરીસાનું સૂત્ર, સાદું સિમ્પલ, સોરી લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર શું છે? લેન્સનું સૂત્ર શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. પરંતુ અહીંયા આવો ભાઈ, અહીંયા વસ્તુ અંતર મને કેવું લેવાનું? પ્લસ લેવાનું કે ઋણ લેવાનું? હે ભાઈ, વસ્તુ અંતર શું લેવાનું? પ્લસ લેવાનું કે ઋણ લેવાનું? ભાઈ ચાલો મને જણાવો, વસ્તુ અંતર શું લેવાનું? ભાઈ યસ સર, કેટલું લેવાનું છે? તો કે પ્લસ લેવાનું. ચાલો કેન્દ્ર લંબાઈ, તો કે સર એ પણ પ્લસ. બધું વસ્તુ અંતર, સર વસ્તુ અંતર માઇનસ લઈશું આપણે. ઓકે, આટલી વસ્તુ તો આપણને ખબર પડી ગઈ છે, આટલી વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગયો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ચાલો સૂત્ર મારીએ, સૂત્રમાં કિંમતો નાખીએ. તો ચાલો 1/v છે, તો v આપણે ગોતવાનું છે, એટલે 1/v એમનો. 1/u શું છે? u શું છે? તો કે -15. તો લખી નાખો -1/-15 બરાબર 1/f. f શું છે બેટા? તો કે +10 મૂકી દીધો. હવે જુઓ ભાઈ, હવે ધ્યાન આપજો દીકરાઓ, હવે અહીંયા ધ્યાન આપજો. શું કરવાનું છે? ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. જો હવે જુઓ ભાઈ, હવે v ને સૂત્રનો કરતા બનાવી દેવાનું. તો શું કરવાનું? 1/v એમનો બરાબર એમનો, આ એમનો રાખવાનું 1/10 એમનો. હવે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. તો એક સેન્ટેન્સ આપણે એડ કરી દઈએ 1/v પ્લસ 1/15 બરાબર 1/10. હવે આ સાઈડ આવે છે તો શું થઈ જાય? -1/15 થઈ જાય. હા કે ના? -1/15 થઈ જાય. હા કે ના? -1/15 થઈ જાય. હા સર, -1/15 છે એ પોતે થઈ જતું હોય છે. ખ્યાલ આવે છે? ડન, ક્લિયર, ઓકે. હવે શું કરીએ આપણે? તો કે સાદું રૂપ પાછું સેમ ટુ સેમ કરવાનું છે. 1/v એમનો બરાબર લસા લેવાનો. અહીંયા મારે 30 કરવા, અહીંયા મારે 30 કરવા, તો 1 ગુણ્યા અહીંયા 3 કરીશ, અહીંયા હું 10 ગુણ્યા 3 કરીશ. આ માઇનસ એમનમ, આ 1 ગુણ્યા હું 2 કરીશ, છેદમાં 15 ગુણ્યા હું 2 કરીશ, એટલે 30 લસા મળી જશે. 30 લસા મળી જશે બેટા. હે, એકદમ સરસ રીતે. ડન, ક્લિયર, ઓકે. હવે જુઓ, કાંઈ નથી કરવાનું, સાદું સિમ્પલ ખેંચી રાખવાનું. 1/v બરાબર અહીંયા 3/30 માઇનસ અહીંયા 2/30. હવે શું કર્યું જુઓ તો ભાઈ, 1/v એમનો બરોબર અહીંયા 3 - 2/30 એમનો. હવે શું કરવાનું? બાદ બાકી 1/v એમનો, અહીંયા શું આવશે? 1/30. આનું ઊંધું કરો તો શું મળે? v બરાબર 30. આનો મતલબ શું થયો ભાઈ? કે આપણને v એટલે કે પ્રતિબિંબ અંતર મળી ગયું. શું મળ્યું? પ્રતિબિંબ અંતર વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયું. અને અહીંયા પ્રતિબિંબ અંતર આપણને ધન મળ્યું. એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રતિબિંબ નક્કી આભાસી વાસ્તવિક હશે. કેવું છે? વાસ્તવિક હશે. કેવું છે? વાસ્તવિક. તો આ શું છે? પ્રતિબિંબ અંતર. ઓકે, ડન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ પ્રતિબિંબ આપણને પ્લસ મળ્યું ને, તો અહીંયા વાસ્તવિક હશે પ્રતિબિંબ. તો લખી નાખીએ કે પ્રતિબિંબનો પ્રકાર તો પ્રતિબિંબનો પ્રકાર મળી ગયો. સ્થાન ક્યાં મળ્યું છે? સ્થાન ક્યાં છે? તો કે ભાઈ વિરુદ્ધ દિશામાં. સાદું સિમ્પલ, બરોબર, ક્લિયર. ચાલો તો એ લખી નાખીએ વસ્તુની વિરુદ્ધ દિશામાં. બરોબર. અને પરિમાણ ગોતવા માટે મોટવણી ગોતવી પડશે. તો ચાલો મોટવણી ગોતીએ. તો એ શું કરીએ? મોટવણી ગોતવી છે આપણે, બરોબર. અને મોટવણી ગોતવા માટે આપણે શું કરવાનું છે ભાઈ? તો કે આપણે મોટવણી ગોતવા માટે છે ને આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. h પ્રાઇમના છેદમાં h બરાબર શું આવશે? v ના છેદમાં u. હવે આપણે શું કરીએ?
તો કે આપણે પ્રતિબિંબની ઊંચાઈ ગોતવી છે ને, પરિમાણ ગોતવું છે ને, સાઈઝ. તો એના માટે આપણે શું કરશું તો કે ભાઈ એચ પ્રાઇમને સૂત્રનો કરતા બનાવી દઈએ, બરોબર. આને આ સાઈડ જવા દઈએ તો એચ વી ના છેદમાં યુ થઈ જાય. ચાલો એચ પ્રાઇમ બરાબર આપણે કિંમત મૂકી દઈએ. શું કિંમત મૂકશું જોવો તો એચ બરાબર શું લેશું આપણને આપ્યું, જોવો શું આપ્યું છે 2, બરોબર. વી બરાબર શું લેશું તો વી આપણને મળ્યો શું તો કે 30 ના છેદમાં યુ બરાબર શું લેશું તો યુ આપણને મળ્યો -15, તો એ લખી નાખો -15. હવે એચ પ્રાઇમ બરાબર શું કરવાનું છે જોવો તો કે ભાઈ ગુણાકાર કરો એટલે શું થાય, સાદું સિમ્પલ. આમ તો એમને ઉદાહરણ દઈએ તો હાલે, પણ શું કરીએ તો કે 15 એકા 15 દુ 20, બરોબર. તો શું થઈ ગયું 4 મળી ગયું ને, સાદું સિમ્પલ. પણ કેવા માઇનસ. ડન, ક્લિયર, ખબર પડી બધાને, બરોબર. તો આ થઈ ગયું પ્રતિબિંબની ઊંચાઈ. આ શું મળી આપણને, આ મને શું મળી બેટા, મોટવણી દ્વારા શું મળી આપણને, પ્રતિબિંબની ઊંચાઈ. ચાલો, તો આ મને મળી ગઈ વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબની ઊંચાઈ. હવે મોટવણી ગોતી લઉં બેટા. હવે મોટવણીનું સૂત્ર હવે મારી પાસે છે જ, બરોબર. સેમ ટુ સેમ પ્રોસેસ રિપ્લાય કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. મોટવણી ગોતવા માટે એમ બરાબર શું કરશું આપણે તો કે સાદું સિમ્પલ, કંઈ નથી કરવાનું. શું કરવાનું છે તો કે વી ના છેદમાં યુ કરી નાખો. વી શું છે આપણી પાસે તો કે સર વી છે ને, વી એ 30 છે હો સર. અને એને ભાંગા યુ શું છે તો કે સર યુ છે ને એ આપણી પાસે 15 છે હો સર. તો કરી નાખો. તો મોટવણી શું મળવાની છે મને કહો તો તમે, હાલો તો મોટવણી શું મળવાની છે મને કહો તો. યસ સર, મોટવણી -2 મળવાની છે. અને થઈ ગયું તમારું આવી ગયું. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે મોટવણી આપણને -2 મળે છે. તો -2 મોટવણી મળી, તો મોટવણી પણ મળી ગઈ. તો આના આધારે આપણને ખબર પડી ગઈ કે વસ્તુનું પ્રતિબિંબ છે એ આવી રીતે મળે. તો પૂરો થઈ ગયો સર દાખલો તમારો, સોલ્વ, એકદમ ક્લિયર. ડન છે ભાઈ. પ્રતિબિંબ જો અહીંયા વસ્તુ કેવડી છે જોવો તો, વસ્તુનું ઊંચાઈ કેવડી છે જોવો તો 2. તો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ કેવડી મળી 4. તો પ્રતિબિંબ ઊંચાઈ 2 ગણી વધારે મળી. તો આપણે એવું લખી નાખીએ ને, અહીંયા આપણે લખી નાખીએ ને બેટા, સાદું સિમ્પલ લખી નાખીએ ને કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ ઊંચાઈ 2 ગણી વધુ મળે છે. ચાલો, તો આ થઈ ગયું તમારું એકદમ સરસ મજાનો દાખલો. હવે જાતે પણ તમે ગણી શકો, આમાં કોઈ શંકાને સ્થાન છે નહીં, બરોબર. હિરેન તારે ચોટતું હોય તો ઇન્ટરનેટ સુધાર, અહીંયા બધું બરોબર જ આવે છે, કોઈને ચોટવાનો પ્રોબ્લેમ નથી. તમારે એકને પ્રોબ્લેમ છે ભાઈ. ચાલો ચાલો જોઈ લો. ડન. હવે જેને ચોટવાના પ્રોબ્લેમ હોય ને બેટા, એ તમને નંબર આપેલો છે એમાં ફોન કરો, બરોબર. અને બીજું એક સારું ઇન્ટરનેટ રાખો એટલે ચોટશે નહીં. તો બંને દાખલાઓ આપણે સોલ્વ કરી લીધા, બરોબર. હવે આ બંને દાખલાઓમાંથી અહીંયા જો ભાઈ પરીક્ષામાં છે ને કોઈ આડાવાળા દાખલા નહીં પૂછાય. પરીક્ષામાં કોઈ આડાવાળા દાખલા પૂછાવાના છે નહીં. પરીક્ષાની અંદર હંમેશા માટે કેવા દાખલા પૂછાય, બેઠે બેઠા ઉદાહરણના, બરોબર. ગયા વર્ષે પણ એક બેઠે બેઠો ઉદાહરણનો દાખલો પૂછાણો હતો, બરોબર. એટલે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તમારે શું કરવાનું છે, બલ્લે બલ્લે સાવા સાવા, બલ્લે બલ્લે સાવા સાવા જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. ઓકે ડન. સમજ में आया क्या बीड़ू सब कुछ? ઓકે વેરી ગુડ. તો દાખલા પ્રેક્ટિસ કરવાના છે જાતે, બરોબર. આજની જે ડીપીપી છે એની અંદર પણ હું દાખલા જ આપીશ, બરોબર. આજની ડીપીપીમાં પણ તમને શું મળવાના છે, દાખલા જ આપવાના છે. તો અહીંયા હું ડીપીપી પર લખી દઉં છું તમને લોકોને, બરોબર. આ કાઢી નાખું એટલે તમારે પ્રોબ્લેમ ન આવે. આ કાઢી નાખું અને આની અંદર હું તમને 2-3 દાખલા આપી દઉં કે ભાઈ ઉદાહરણના લખી દો હોમવર્કમાં, એટલે ખ્યાલ આવે તમને, ભૂલાઈ ન જાય. કે વિદ્યાર્થી મિત્રો કેમ આવું થઈ છે, બોર્ડ કેમ ચોટવા માંડ્યું. સાદું સિમ્પલ કે
કેમ આવું થાય છે આજે મારી સાથે યાર? કોઈ સાથ કેમ નથી આપતું મારો આજે? કયો વાર છે? ગુરુવાર ને? ઓકે, ડન. ચાલો, તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. બરોબર, પાઠ્યપુસ્તકમાંથી ઉદાહરણના દાખલા આપ્યા છે. 2 ઉદાહરણના દાખલા જાતે ગણવાના છે બધાએ. બરોબર, મોઢે. બરોબર, આજે મેં તમને ગણાવ્યા એ જ દાખલાઓ, એટલે તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આઈ થિંક આવનારા ક્લાસની વાત કરીએ તો છેલ્લો લેક્ચર આપણો, છેલ્લો ટોપિક બાકી છે, જેનું નામ છે લેન્સનો પાવર. તો આવનારા ક્લાસમાં આપણે લેન્સનો પાવર જોશું અને મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.